હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 7:45 અને હેતાંશભાઈને સ્કૂલે જવાનો સમય થયો છે પણ પાછા હોઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધા એન્જોય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ભાઈને જો જવાનો સમય થયો છે અને ઊંઘ આવે છે. હેતાંશ અને પારમી બેન શું કરે છે? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પારમી બેન અત્યારમાં જાગી ગયા છે એમને? અત્યારમાં છે ને જાગી ગયા. આજ રાતે સૂતી રહી હતી કે નહીં? કે જાગી હતી? ડોકી પણ ફેરાય કરે છે. જગાડશે. અત્યારમાં આમ જો બે મામા પાણકીએ મેચિંગ કર્યું છે ને મામાએ જાગી ગયા છે વહેલા પારમીને રમાડવા હાટુથી. હે ને ઓટોમેટિક બધા બહાર મળે આવવા. એને રમાડી લીધી ને હવે સ્કૂલે જવાનું 5 જ મિનિટની વાર રહી છે. હવે જગાડો. અને આજો ડોકી સીધી રાખીને શું કરતી છે? ના રે ના, ઉસી ડોકી કરીને જોવે, સોફા જોતી લાગે છે. કેમ કે કાલ આખો દિવસ કેમ કે રાતે તો કાલ દિવસે આખો દિવસ સૂતી હતી એટલે ખબર જ હતી આજ રાતે બેન જાગવાના છે. રાતે 12 વાગે નવડાવી તોય હુઈ ગઈ હતી પાછી તરત. અત્યારે એટલે આજ અત્યારે બેન જાગ્યા છે રમવા. જગાડશે. 2:30 વાગે જાગી ગઈ, 11:30 ઉઠી ગઈ, 2:30 વાગે જાગી ગઈ, 5 વાગે ઠેઠ ઉઠી. અને ઉપાસ જાગી ગયા છે તો હવે મને વચ્ચે કન્ટિન્યુ ખવડાવતા વચ્ચે ઊંઘ કરી લઈ. એક ધારી ઊંઘ ન કરે. જોઈ લે મજા આવી એને. જોયા રાખશે પાછળ ઊભી બીજું કા એ બાજુ જો નાસ્તામાં લીધું છે આજે ગાંઠિયા અને ચા. જો પારમીના બોડીગાર્ડ જાગી ગયા છે અને ખાવા પીવાય નથી આવતા. ક્યારની કહું છું હાલ તોય નહીં. આધું હાલ ને બેટા. હવે જોયું હું નહીં આવું. અહીંથી હલતી જ નથી. 9:30 થઈ ગયા છે. કપડાં બપડા વિખાઈ ગયા છે. માથું જો એનું. એ હા હાલ ને એ બેન. બટેકાનું શાક કર્યું છે હાલ. તો કોબીનું કરી દો હાલ. કેમ પારમીને જ રમાડવાની છે? પારમી સુઈ જાય પછી? આમ જો તું ને ફી પછી ધ્યાન રાખ્યા રાખજો. પેલા ખાઈ લે હાલ. આવીશ? આય સોડી. હા મુય ન જોતી બોલતી વૈસા ઘરે તઈ પછી ગમશે તને આધુ? તઈ તો બહુ ભીની પડશે. રોવાઈ જાહે પછી તો. તને ગમશે? કાલે ફુવા લેવા આવવાના છે કા? તને ગમશે? પછી તું એને ભેગી જશે ને ઘરે જાશ ને? મારા ઘરે પારમીને હાચવા ઈ આવશે જ. મને એમ છે ઈ પેલા નહોતી આવતી તમારા ઘર રોકાવા પણ અત્યારે જોઈશો વેન કરે રોકાવા આવવાનું. પારમી હાટુથી આવશે ઈ. આ દીકુ શ્યા હાલ ને બટા ખાવા. હાલ ને માટેનું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એ નથી બોલવું, ખાવું નથી, કાંઈ નથી કરવું. બસ એને જો અહીં તપ ધરીને બેહવું છે દીદીને સામે. હાલ ને હોઈ ગઈ છે હવે. હાલમાં દીકરો ફી કે ચાલો હવે. હવે આધુને છે ને આપણે અત્યારમાં ભાઈ મનાવી છે પણ માનતી નથી. હવે કઈ માને ને કઈ નક્કી નહીં ખાવા હાટુથી. હાલ ને હવે તો હોઈ ગઈ જમા દીકરો. જોયું હજી હું નહીં આવું. હાલો ફી હતા ખાવા આવે. હાલો નાસ્તો કરવા બધાય. હે હીરા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પણ એક કે મારા રૂમમાં ગમતું જ નથી. બધાને અંદર જ આવું. ખાઈ લીધું? તો હાલો હવે નાવા જાઓ પછી સ્કૂલે જવાનો સમય થાય. ચોટલા લઈ દો. એનો કાલ સ્પેશિયલ દિવસ છે કાલે હીરાનો. હેપી બર્થડે કાલે. કાલે હેપી બર્થડે છે. આમ જો ને અગાઉ મને કહી દીધું છે કે મમ્મી કામ જાસ્તી કે મોઢું જોવા નહીં જોયું હોય મોઢું તો એ હું કોઈ ખવતા જ નથી અહીંથી.
આમ જો એને બર્થડે છે ને તો મને કહે છે તું આજે ગિફ્ટ બિફ્ટ લઈ આવીને તૈયાર રાખજે કે મારું હે હમ તને કહું કેક કાપવાની છે કેક નહીં કેક નથી કાપી કેક નો કપાય આપણે કોઈને ખાવી ન હોય ને અતુલભાઈ તો કેક કાપો કેક ની ના પાડે તો હું કામ લાવું છું? આપણે ખાઈ નહીં પણ તો કેક નથી કાપી આપણે હો. આપણે એમને બર્થડે ઉજવશું હું જો સામેથી ગિફ્ટ એટલે માંગે કાલ તો તું કહેતી હતી ને કે મારે હાલ છે તમ તારી બોટલ નથી લેવી એમ એ કહેવાનું હોય બર્થડે એટલે ઈ ગિફ્ટ નહીં. લેવું હોય આમ કાલ તો કહેતી હતી ને નહીં મારી બોટલ નથી જોતી તમ તાર મારા છે ઈ હાલ છે ભલે ઢોળાતું પાણી વટમાં કહેતી હતી એમ છે વટમાં કે એ વટમાં કહેતી હતી હા તો સ્ટીલ ની લઈ જાઓ લઈ જવાની છે એવું થોડું બર્થડે આવે ગિફ્ટ જોઈ જ તે ગિફ્ટ નો લેવાય કા બસ તને અત્યારથી ગિફ્ટ ની ટેવ પડી જાય પછી મોટા થઈને ક્યારેક નહીં પછી આપી જ મોટા પડશે થઈને તાર હગાઈ થાય તાર લગ્ન થાય પછી જમાઈ નહીં આપે ને તો પછી ઝઘડા થાય જમાય તો છે ને મારા હોટલ વાળા ગોતવા કેમ કે બેન હારું હારું ખાવા જોઈએ છે હોટલ વાળા ગોતો છે હા ભલે રોજ ખાધા જ રાખે હારું હારા શાક બનાવી બનાવી હોટલ વાળાના છોકરા કે કોઈ તો ધ્યાનમાં રાખજો અમારે હીરો હાડું ધ્યાનમાં રાખજો હા. પછી છે ને અમારે હીરોને પૌણાઈ દેવાની છે હેતાશભાઈની છે બાળ વિવાહ થવાના બાલ વિવાહ કરવાના છે હીરું નામ જોઈ લો છે બાજવા મીડી છે તો વાગી ગયા છે 10:15 અને આપણે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે હમણાં છે ને થોડાક લેટ જાય છે કેમ કે બધું કામકાજ પતાવી જાય ને આજ તો પારમી બેન સવારના જાગ્યા છે ને તો હજી પાછા સૂતા નથી ઘડીક સુધા પાછા જાગી ગયા ને આ બે બેનું છે ને વારે વારે ત્યાં વયું જાય એટલે બેને તૈયાર કરવામાં છે ને આપણે મોડું થઈ જાય કેમ આદુ આદુ ગુડ મોર્નિંગ બચ્ચા જય સ્વામિનારાયણ હું આજે મેં ચોટલી એટલે લીધી છે કેમ કે આપણે કાલે થોડુંક વરસાદમાં પાણીથી પેલું હતું માથું અને થોડુંક તેલ નાખેલું હતું અને આજે જો શરદી જેવું થઈ ગયું છે અને પાછું આજે આપણે જવાનું છે હેરની ટ્રીટમેન્ટ કરાવવા માટે એટલા માટે છે ને આજે ચોટલી લીધી છે વાળ ધોવાની સ્ટ્રેટનિંગ કરાવવા જવાના છે હવે કઈ પ્રોડક્ટ આપણે કરાવવાની છે તો મને ક્યાંય ખ્યાલ નથી આપણે ત્યાં જઈને જ જોશું વાળની ટ્રીટમેન્ટ કરાવવા જવાનું છે વાત સાચી છે આપણે જો અત્યારથી જઈશું ને તો ઠેઠ 4 વાગે ઠેઠ પાછા આવશું ત્યાં સુધીની પ્રોસેસ ચાલુ રહેવાની છે અને અતુલ ચાલો હવે જઈ હાલો હા શોરૂમે બચા મમ્મી પૂછે અતુલ તમને તો પપ્પા દઈ જાય તમને ખાવા છે હા તો મોકલજો એમ કહે છે આજે તો હું પૂછો પપ્પાને તમને કંઈક પૂછે છે હમણાં કંઈક કે હું લાવું પૂછ એક જ વસ્તુ માગે અતુલ પાસે ઈ. તો બપોરનો સમય થઈ ગયો છે અને આપણે છે ને આપણા હેરની ટ્રીટમેન્ટ કરાવવા માટે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે કઈ કરવાની છે ને એ આપણે અહીંયા જ પૂછી લઈએ કે આપણા હેરમાં કઈ પ્રોડક્ટ યુઝ કરવાના છે ને કઈ પછી છે ને આપણા સબસ્ક્રાઈબરો બહુ કોમેન્ટ કરે છે તમે કઈ કરી એટલે આપણે છે ને એ ભાઈ પાસે સ્પેશિયલ પૂછી લઈએ કે કઈ પ્રોડક્ટ આમાં યુઝ કરવાના છે ને કઈ કરવાના છે તમે કહેશો કઈ કરવાના છે આપણે છે ને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરવાના છીએ હા. જે હેરફોલ થતા હોય જેને આગળ કેમિકલ પ્રોસેસ કરાવેલી હોય એને હેરફોલ થતા હોય હેર ડ્રાય થઈ ગયા હોય એના માટેની ટ્રીટમેન્ટ છે જેને વચ્ચેથી હેર બ્રેક થતા હોય એના માટે જે કોઈ બી એજના કરાવી શકે છે અસ્થમાના દર્દી હોય પ્રેગ્નન્સી ચાલુ હોય એ બધા કરાવી શકે છે એને ઓકે ભાઈ તો આપણે ઈ હેર કરવાના છે ને ઉપરથી છેલ્લે આપણે જોશું કે આપણો ફાઇનલ લુક કેમ કે હમણાંથી અહીંયાથી બધા બહુ ઓલા થઈ ગયા હતા એટલે આપણે નક્કી કર્યું કે આપણે પાછા આપણા હેર રિપેર કરાવી નાખીએ તો ગાઈઝ આજે સુરતમાં છે ને વરસાદી વાતાવરણ બન્યું છે અને શ્વેતા એના હેરની ટ્રીટમેન્ટ કરાવવા ગઈ છે તો હા અમારા પાડોશી દ્વારકેશ બેકરી વાળા તમે ઓળખતા હો તો સુરતમાં જોરદાર વરસાદ આવવાનો તો ચાલુ જ થઈ ગયો છે તો જો ફાઇનલી આપણા હેર થઈ ગયા છે અને હેર કરાવીને જો આવ્યા છીએ શોરૂમની ઉપર જ છે ને ત્યાં આપણે કરાવ્યા અતુલ કેવા લાગ્યા તમને અતુલ કેવા લાગ્યા હેર એમ કહું છું મસ્ત સરસ ને તો વાંધો નહીં કેમ કે એને કે દિવસના ગયા હતા તું આ રિપેર કરીને મેં કીધું કરાવશું કંઈક ટાઈમ આવે પછી કંઈક બધા ફેસ્ટિવલ આમાં હેરમાં વ્યા જાય એ રીતે મેં કંઈક કરાવશું પણ મેં હવે કરાવી નાખ્યું કેમ કે હવે બધું આપણે ફરવા જઈશું અને પછી પાછું આઈટમ ને એવું આવશે ને પછી નવરાત્રિ ચાલુ થાય ને એમને બધા તહેવારો ચાલુ રહેશે એટલે જો ભાઈ કરાવી નહીં તો તમને કેવા લાગ્યો આ લુક કોમેન્ટમાં કહી દેજો અને જે આપણે ખાધા વગરના ગયા હતા હું ફરવા જવાનું ક્યાં કીધું તે કોને જવાનું લે તો તમે પહેલા જાઓ ફરવા એમને આ ચોમાસું છે તો એક વખત તો સાપુતારા જવાનું બને જ તે બરોબર એટલે જવાનું છે એ તો ફાઇનલ જ છે હે ને
તને ખબર છે નહીં જો દર વખતે છે ને ચોમાસામાં મેં 2 વખત સાપુતારા જઈશ પણ આ વખતે મેં 1 વખત કીધું તે તો બરોબર જ છે ને જવાનું. અને જો ભાઈ નાસ્તો આવી ગયો છે આપણો થોડો ઘણો, તો હવે નાસ્તા પાણી કરી લઈએ. જો શોરૂમેથી પાછા આપણે નાસ્તો બાસ્તો કરીને પહોંચી ગયા છીએ ઘરે. અને આજે તમને છે ને બહારનો નજારો જ નથી બતાવ્યો ભાઈ. બહારનો નજારો છે એકદમ ઘોર વરસાદી વાતાવરણ ભાઈ. જુઓ એટલું અંધારું થઈ ગયું છે આ વખતે કેમેરામાં જો દેખાતું છે પણ છે અંધારું. અને અત્યારે કદાચ વાગ્યા છે 6 પણ અંધારું છે 8 વાગ્યા હોય ને એટલું અંધારું છે. થોડો ઘણો ઉઘાડ થઈ ગયો છે ને બાકી ધોધમાર અત્યારે વરસાદ પડે છે. અને હીરવાઈ જો સ્કૂલેથી વહી આવી છે. હીરવા બેટા આજે શું કરાવ્યું સ્કૂલે? હા કેમ ઊંધું શું? પેલું ચિત્રાનું ઊંધું આપણે હોમવર્ક કર્યું હતું એટલે બેહવું પડ્યું છે આજે એમને. એને રેડી હીરવા એને અહીંયાથી આમ અંદર હોય તું મને કહેતો ખરી બેટા ચિત્રનું બેટા. અને કાલે મારા દીકરાનો હેપી બર્થડે છે તો છે ને ભાઈ આજે બધાને હેપી બર્થડે વિશ કરી દેજો કેમ કે કાલે અમારી હીરુનો છે બર્થડે. અને આ બાજુ છે ને વરસાદ હોય સુરતમાં ને ભજીયા ખાધા વગરના રેવી એવું તો કાંઈ બને નહીં. ભજીયા તો ખાવા જ પડે. નહીં ડબ્બો શિવાની જોઈ પેલા આ પેંડા ખાઈ લે પછી ભજીયા ખાઈ. હા કોને મને પૈસા બનાવો 1 નંબર જોતું. અને આજે પિનલબેન ના હાથના છે ને ભજીયા ખાવાના છે ને રીનાબેન ને કહે છે ખાવા હોય તો હાલ એમ. અને આજે આવવાના છે જયદીપભાઈ રમેશ કાકા આમ તો પછી અને કોમેન્ટ કરશે શ્વેતા હું પિનલબેન આરામ કરવા આવ્યા છે તો કેમ પિનલબેન કામ કરે છે એમ. તો પિનલબેન અમે છે ને ઘડીક જ ઊભા રાખવી છે બાપા બહુ કામ નથી કરાવતા હે ને. એટલે આજ હું તારા હાથના ખાઈ લઉં. ના ના અમારે તમારા હાથના ખાવા છે એનું શું કરવું? જો રોજ તો હું મારા ઘરે બનાવતી જ હોય બરોબર. સાચી વાત. આજે તમે બનાવો ને અમે ખાઈ ને એવું કઈક કરવી ને. એવું કરવે હાલો તો બીજું. હાલો હું પારમીન તમ તાર હાચવી લઈશ. હે ને હીરો મમ્મીના હાથના ખાવા કે ફીના હાથના ખાવા? હીરા કોના હાથના ખાવા? આધુ કે છે આધુ કોના હાથના ખાવા? આજે આજ તો વિડિયો જોતી હતી ને આપણે કોમેન્ટ આવી હતી ફીના હાથના. ઈ કે પિનલબેન ને કે આધુ બહુ વાલી છે ઈ કે એમ ઈ કે આધુ ને પિનલ થી આવે ને એટલે આધુ બહુ મજા પડી જાય પારમી ને એકાંશ ને આવે ને એટલે બધાને મજા પડી જાય ભાઈ. અમારા ઘરમાં આમ સવારે જ વાત કરતા હતા અત્યારે ઘર આમ ભર્યું છે બધા બહુ મજા કરે છે. પછી જ્યારે જાય ને ત્યારે સુનકારો બોલી જવાનો છે ઘરમાં. હા એમાં આધુને તો સ્પેશિયલ નહીં એમાં ગમે. કેવું હોય ખબર પેલું છોકરું જે હોય ને ઈ મામાના ઘરનું હોય હા એટલે આ બેન મામાના ઘરના અરેડા છે આ બેન મામાના ઘરના નથી નથી. એટલે આને છે ને પાછું મજાક મસ્તી હીરુને નો પસંદ નથી. જો આમ કરતા હોય ને આમ કરીને એમ માર મગજ વહી જાય હો. એટલે આને છે ને મોઢો ઈને અને આને તો બિચારીને ગુંદડી નાખ્યું ને આમ ભી દેવીને તો દાંત જ કાઢતી હોય. અને અત્યારે જો ભાઈ મમ્મીની હેલ્પ કરવા માટે ભેગી અમે બધા વાતચીત કરવી છે. નહીં દાળ પણ ચૂસે છે. ધોયા વગર નો કોઈ એમાં દીકરો. અને મમ્મી જો લસણ બનાવ્યા છે ને મમ્મી હા લસણ લઈ. લે આને ગરમી તેમ જોયું માથામાં પાણી નાખી ગરમી થાય. હમણાં શિવડો કહેતો હતો, આમ છે ને વરસાદમાં નાય ને મને શું કે ખબર ગરમી કે આમ થાય. જોઈ કે મને પરસેવો હોય ગરમી કે તો હાલો હવે ભાઈ ભજીયાની તૈયારીઓ બધી કરી નાખી અને પછી ભજીયા જમવાના મહેમાન આવવાના છે પછી આજે ને જેમ બનાવવાનું. ઓલા કૂતરા વાય ગલુડિયા રખડે ને હા એમ. એને ઘોડે આ ક્યારની છે ને હું આમ છે ને મારવા અહીં આવા મમ્મી આમ છે તો એનમાં એમ તો મુકતી જ નથી પૂછું પણ આજે એમ છે સવારની મમ્મી તો કઈ હતી ને મમ્મી ખબરમાં વહી ગઈ આજ તો બપોર જ મમ્મી આવી નથી. મેં ફોન કર્યો મેં હાલ તો મમ્મીને ફોન કરવી કેવો વરસાદ છે એટલે મેં જોવા વાળ થઈ ગયા કે નથી થઈ ગયા એમ એટલે મેં સાઈન કર્યો હતો તમે વિડીયો ઓકે ભાઈ. આ બાજુ જો ભજીયાની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. પટ્ટીના મેથીના કુંભણિયા ચટણી બનીને રેડી થઈ ગઈ છે. લોટ રેડી છે. બધી વસ્તુ ભજીયાની છે રેડી. અને આ બાજુ જો મમ્મીએ મસ્ત ભગવાનની આરતી પણ કરી નાખી છે. ભગવાનને દૂધે જડી દીધું છે અને મહેમાની આવી ગયા છે. આવો રમેશ કાકા જય યોગેશ્વર કેમ છે? તો વાંધો નહીં. હા કોણ છે મારી પાછળ? હેતાંશભાઈ એ ઊંઘ કરે છે. ઊંઘ કરવા દે પછી બધાને રાતે રમવાનું 12 વાગ્યા પછી. હા આવો જય યોગેશ્વર. આ પણ તમારી દીકરી થઈ ગઈ લાગે છે. તો તમે એને રાખો આમ પારમીન રાખવી નહીં. પેલા તમે એમ કેતા આધુ અમે આપ્યો અમને આપી ગયો. હવે અમે એમ કહીએ અમને પારમી આપી ગયો. એ આધુ આમ જો ફુવા હું કે પારમી લેવા આવ્યા છે તો એને બોડીગાર્ડ કેમ રહે અહીંયા એકલા? તો આવશે એ ભેગી આવશે. તમે સવારમાં જ વાત થઈ.
આમાં સવારમાં જ વાત થઈ આજુ હારે જ આવવાની છે તમે ઘરે જાઓ ને એટલે અને જો પપ્પા આવી ગયા છે શોરૂમેથી ભાઈ જો આ તો પીનર મસ્ત રેડી કરી દીધો હતો અને એક ગાળો ચડીએ ગયો અને બધાને પીરસે અને બીજો નાખ્યો છે આપણે કાંદાનો અને પટ્ટીનો આ બાજુ જો પીનર બેન ઉપાડવા માંડ્યા છે બટેકાની પૂરી હે ને બચ્ચા પાર્ટી માટે ભાઈ બટેકાની પૂરી માટે છે ને મરીને એવું નથી નાખ્યું મતલબ મરીને દાણા નાખ્યું તો મસ્ત સ્વાદ હું બટા છાશના ગ્લાસ હાલો જો કાંદાના ભજીયા તૈયાર થઈ ગયા ચાલો બા આપે ખવડાવે જાઓ બે બેનુને એમાં આપે બા આવે મારા હાથ ગંદા બેટા લોટવાળાને જાઓ ગઈ તો ફાઇનલી બચ્ચા પાર્ટી માટે જો થઈ ગઈ છે બટેકા પૂરી ક્રિસ્પી રેડી ક્રિસ્પી આમાં સોડા નથી નાખ્યા તો મસ્ત ફૂલી અને સોડા નાખવી ને તો તેલથી પચપચિયા થઈ જાય કવર છે ને કડક રહે કડક રહે એમાં છાલ વાળું રાખવું હોત ને તો વધુ મસ્ત થાત તમે છાલ કાઢ નાખી હીરુની છાલ વાળું નથી ખાતા એટલે એટલે ભાઈ નકર મસ્ત થાય જમવા માટે બેસી ગયા છે કુંભણિયા પટ્ટીના મેથીના ચટણી છાશ આજુ તે કેટલા ખાધા બેટા આજે પીના હાથના કેટલા ખાધા બહુ ને બહુ ભાઈવા તો વાંધો નહીં તમને ભાઈવા નહીં જયદીપભાઈ મારી હારે છેલ્લે સુધી બેઠી હતી હું જાઉં બધાની પહેલા બેઠી હતી ને બધાની છેલ્લે આજે ઊભી થઈ છે ગયા છે 11:30 અને જયદીપભાઈ ને બધા વૈયા ગયા છે ઘરે અને આ બાજુ પારમી બેન જાગી ગયા છે મામા મસાજ કરે આમ જોઈ લ્યો હાય બહુ મસાજ નથી કરવો હે હા એને મસાજ કર્યો ને એટલે બેન ભૂખા લાગ્યા ગુડ નાઇટ ભાઈ પારમી બેન ને ભૂખા લાગ્યા છે અને આને છે ને જાવું તું ઘરે એટલે રોવે છે કેમ કે એને છે ને કાલે સ્કૂલે નથી જવું એટલે એને વયું જવું તો એના ઘરે એટલે ભાઈ રોવે છે અને આધા શું કરે આધા ન્યુ નાઇટ ડ્રેસ પહેર્યો હે આધા બેસના કપડા નથી નાઇટ ડ્રેસ છે તારો ને એનો સેમ જ છે જો થોડોક ઘણો ફેર છે બાકી સેમ જ છે આધા અહીંયા તો હાલ બેટા કે પારમી ક્યાં ગઈ પારમી નિરાતે સુઈ ગઈ ફુવા ક્યાં વહી ગયા ફુવા એન ઘરે હેતાંશભાઈ ક્યાં ગયો જો આ બધાને યાદ કરાવે છે કે ભાઈ કાલે મારો બર્થડે છે એમ તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તારો બર્થડે ક્યારે છે મારો બર્થડે 12મા મહિનામાં આવે મારો 11મા મહિનામાં આવે મારો 12/27 તારા પપ્પાનો 12/16 આનો એનો આવશે 8/8 મારા દીકાનો આવશે 8/8 લાઈક શેર અને તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય